हेलो गाइस, गुड मॉर्निंग, हैव अ वंडरफुल डे। આજનો આપણો ટોપિક છે નવોદય એક્ઝામ 2025નો મેન્ટલ એબિલિટી ટેસ્ટનો વિડીયો। તો જો ચેનલ પર નવા હોય તો ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો। અહીંયા આજે તમને 5-6 પ્રકારની કેવી આકૃતિઓ પૂછાય છે તે ડિસ્કસ કરવાનો છું એક એક્ઝામ્પલ દ્વારા। એટલે એક જ વિડીયોમાં તમને ખબર પડી જશે કે પહેલાં 50 પ્રશ્નો કેવા આવે છે તમારા। તો જોઈએ, પહેલો પ્રશ્ન સેક્શન એનો કેવો પૂછાય છે। મેન્ટલ એબિલિટી ટેસ્ટમાં 6 ભાગ હોય છે, ફક્ત આકૃતિઓમાં, ફિગર્સમાં। પાર્ટ 1, 2, 3, 4, 5 અને 6। એમાં પહેલો પાર્ટ છે, એમાં સિરીઝ પૂછાય છે। તો સિરીઝમાં 1 to 10 ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે। તો અહીંયા એક 0 આપ્યો છે, એટલે કે O આપ્યો છે, સર્કલ। બીજું એક સર્કલ છે, એમાં એક લીટી છે, સર્કલ અને એમાં ઊભી અને એક આડી લીટી છે। તો હવે કઈ આવશે તે સિરીઝમાં તમારે શોધવાની છે। તો અહીંયા આ 4 ઓપ્શન આપ્યા છે, 1, 2, 3, 4। એમાંથી આપણે અહીંયા ચોથી કઈ આવશે તે શોધવાની છે। તો સર્કલ તો આવશે જ, ઊભી લીટી બી આવશે, એક આમ આડી લીટી આવશે અને બીજી અહીંયા પહેલાં નહોતી લીટી, અહીંયા એક લીટી આવી, અહીંયા 2 લીટી, હવે અહીંયા 3 લીટી આવશે, એટલે આવો જવાબ આવશે। તો આવો આપણો જવાબ 3 લીટીવાળો અહીંયા છે જ, એટલે આપણને ખ્યાલ આવી જાય। બીજું છે ભાગ 2, એમાં 11 થી 20 પ્રશ્નો પૂછાય છે અને એમાં તમારે ફક્ત સિમિલર એટલે કે સરખી આકૃતિ શોધવાની છે। તો આના જેવી જ હુબહુ આકૃતિ કઈ, તો અહીંયા ડાર્ક બિંદુ આપેલું છે, તો આ નથી, અહીંયા પણ ડાર્ક બિંદુ છે એટલે આ હોઈ શકે, પણ આની ઊભી લીટી છે, આની આડી છે એટલે આ પણ ના હોય, આ પણ નથી, આ જુઓ તો આ એની હુબહુ આકૃતિ છે, એટલે કે સરખી આકૃતિ। હવે જોઈએ ત્રીજો ભાગ, એમાં 21 થી 31 પ્રશ્નો પૂછવામાં આવે છે બાળ દોસ્તો તમને, અને એમાં સેમ પાર્ટ, કોઈ આકૃતિનો થોડો ભાગ, સેમ જે ભાગ છે એ તમારે આ 4માંથી અહીંયા મૂકવાનો હોય છે। તો અહીંયા આ આકૃતિનો સેમ ભાગ, અહીંયા એક નાનો ભાગ, નાનો લીટો આપ્યો છે, અહીંયા એક બીજો લીટો, અહીંયા એક ત્રીજો લીટો। હવે અહીંયા પણ એ રીતે આપણે શોધવાનું છે। તો આમાં કયો ભાગ બેસશે તે શોધવાનું છે। અહીંયા આ ભાગ નહીં બેસે, જુઓ અહીંયા વચ્ચે લીટી છે એટલે આ ભાગ ના બેસે। પછી આમાં આ ભાગ બેસે છે, જુઓ અહીંયા આ લીટી મેચ થશે અને એક આ લીટી થશે, એટલે આના જેવો જ ભાગ અહીંયા મેચ થશે। તમારે જોઈએ તો અહીંયા દોરી કાઢવાનું, તો તમારો જવાબ તરત આવી જશે। આ નહીં આવે, આ પણ નહીં આવે। હવે જોઈએ ચોથો ભાગ। ચોથા ભાગમાં તમારે 31 થી 40 પ્રશ્નો પૂછાશે અને એમાં ઓડ ફિગર એટલે કે અલગ પડતી ફિગર, કોઈને કોઈ રીતે ફિગર અલગ પડતી હશે, એ અલગ પડતી ફિગર અથવા ચિત્ર પણ હોઈ શકે કોઈ વાર, તો એને તમારે શું કરવાનું, ઓળખવાનું છે। તો આ 4 ફિગર આપી છે, એમાંથી તમારે ઓળખવાની છે। અહીંયા એક આ ત્રિકોણ આપ્યો છે, અહીંયા એક ખુલ્લું એક આકૃતિ આપી છે સી ટાઈપની, અહીંયા એક લંબચોરસ આપ્યો છે, અહીંયા ગોળ આપ્યું છે। તો આમાંથી મોટા ભાગના બાળકો આ જવાબ કરશે, પણ આ જવાબ નહીં આવે, કેમ કે આ બંધ આકૃતિ છે, આ બંધ આકૃતિ છે, આ બંધ આકૃતિ છે। તો આપણી જવાબ આકૃતિ આ આવશે કે અલગ પડતી આકૃતિ કઈ છે, તો આ આકૃતિ અલગ પડે છે, એટલે કે ઓપ્શન બી એ આપણો સાચો જવાબ થશે, કેમ કે એક ખુલ્લી આકૃતિ છે ને આ બધી બંધ આકૃતિ છે। એટલે આવા પ્રશ્નો પૂછાય છે, ખાસ 10 માર્કના, તે તમે ધ્યાન રાખજો। અહીંયા 5મા પ્રશ્નમાં બહુ સિમ્પલ, અહીંયા કે આપેલો છે, એનો કે પેલી સાઈડ જતો રહેશે આ, એટલે કે અહીંયા રિલેશન આપ્યું છે, એટલે રિલેશન ટાઈપના 5 પ્રશ્ન 41 થી 45 પૂછાય છે। તો અહીંયા દર્પણ આકૃતિ છે, કઈ આકૃતિ છે, દર્પણ, મિરર ઇમેજ કહેવાય જેને, એટલે આની દર્પણ આકૃતિ બનશે આવી। ઓપ્શન્સ મેં નથી લખ્યા, પણ તમને સીધું ખબર પડી જવી જોઈએ। એટલે કોઈ પણ દર્પણ આકૃતિ માટે પણ આપણે આપણી ચેનલ પર વિડીયો બનાવેલો છે, દર્પણ આકૃતિનો વિડીયો છે અને જળ આકૃતિ, વોટર ઇમેજનો પણ વિડીયો છે, એ તમે જોશો તો એકદમ ક્લિયર આઈડિયા તમને આવી જશે। હવે જોઈએ છેલ્લો 6થો ભાગ। તો 6થા ભાગમાં 46 થી 50 પ્રશ્નો પૂછાય છે અને એમાં ફિક્સ ધ પાર્ટ, એમાં પણ તમારે એક ભાગ આમાંથી 4માંથી આ આકૃતિને ફિટ કરવાનો છે, પહેલી આકૃતિને। તો આ આકૃતિને ફિટ થાય તેવો ભાગ ઓપ્શન સી છે, કેમ કે એ ફિટ નહીં થાય, એના આ સીધા લીટા છે, ડી પણ નહીં થાય, એના આ સીધા લીટા છે, આ તો થશે જ નહીં, અને આના આડા લીટા છે, એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ ભાગ અહીંયા આડા લીટા છે, એટલે આને ફિક્સ થશે। તો આ રીતે જવાબ સરખી રીતે જ આપવામાં આવેલા હોય છે, 4 જવાબ સરખા જેવા જ હોય છે, એટલે તમારે ખાલી થોડું ધ્યાન રાખીને
જોવાનું હોય છે બાળ દોસ્તો. તો આ હતી આપણી મેન્ટલ એબિલિટી ટેસ્ટ એના 6 ભાગની માહિતી. તો જો માહિતી ઉપયોગી લાગી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો તમે નોટ ડાઉન પણ કરી લેજો. આ બધા મુદ્દા, આવા જ મુદ્દાઓ પરીક્ષામાં પૂછાય છે. તો મળીશું નવા વિડીયો સાથે આવતીકાલે. ત્યાં સુધી આવજો. બાય બાય.